ગામ પંચાયત સરપંચ શ્રી સુમાજી સુધારી ઠાકોર અમારા ગામ માળણમાં આજે તારીખ 14 ડિસેમ્બરના રાબેતા મુજબ રોજ દારૂબંધી નિયમ સમગ્ર ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવે છે. અન્ય ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં મળે આવશે તો તેની સાથે પોલીસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે ગામમાં પંચાયત તરફથી આપવાની દરેક સહાય સુવિધા જે પાણી રસમદાર થાય કનેક્શન જરૂરી તમામ દાખલા આપવામાં આવે છે તે આપવામાં આવશે નહીં. તમામ સુવિધાઓ ગામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવે છે. હું મારણ ગામ પંચાયત ડેપ્યુટી સરપંચ અમારા ગામ મારણ આજે તારીખ 14 ડિસેમ્બર રોજ દારૂબંધીનો નિર્ણય સમગ્ર ગ્રામજનો હાજરીમાં કરવામાં આવેલ છે. આજથી ગામમાં કોઈ દારૂનું વેચાણ કરતા કોઈ જાહેર દારૂ પીધેલ હાલતમાં મળી આવશે તો તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. સાથે સાથે ગામ પંચાયત તરફથી મળતી દરેક સુવિધાઓ જે કે પાણી, રેશન કાર્ડ, લાઇટ બિલ કનેક્શન જરૂરી તમામ દાખલાઓ આપવામાં આવશે નહીં અને જરૂર તમામ સુખ સુવિધા ગામ પંચાયત તરફથી બંધ કરી દેવામાં આવશે. એની નોંધ લેવી. ગામના અંદર દારૂની બધી ખૂબ થઈ ગયેલી છે. જાહેરમાં દારૂ પીને લોકો ફરી રહ્યા છે. એના અનુસંધાને ગામ લોકો ખૂબ જ ચિંતિત થયેલા હતા. તો આજે મારણ ગામ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ. એના અંદર મારણ ગામમાં સદંતર દારૂ બંધ કરવામાં આવેલ છે. જે પણ લોકો વેચે છે એમના પર પણ પ્રતિબંધ કરવામાં આવેલ છે. જાહેરમાં કોઈ ફરશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને મારણ ગ્રામ પંચાયત દ્વારા જે પણ સુવિધાઓ મળે છે એ સુવિધાઓ બંધ કરવામાં આવેલ છે. અને ગામે બીજો પણ નિર્ણય એવો કર્યો છે કે ટૂંક જ સમયમાં મારણ ગામની અંદર લોક દરબારનું આયોજન કરવામાં આવશે અને તેની અંદર બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાશ્રી અને પીઆઈ સાહેબશ્રીને બોલાવવામાં આવશે અને ગામ લોકો દ્વારા રજૂઆત કરવામાં આવશે. તો સૌને નમ્ર વિનંતી કે આ કાર્યમાં સૌ સહકાર આપે. દારૂ પીવામાં કર્યા દારૂ બધો બંધ અને અમારા ઘરમાં કોઈ ખાવા રાખ્યું નહીં. અમારા નાના છોકરા બાળકો બધા દારૂ વેચીને બધા મરી ગયા અને અમારા છોકરા મોઢાનું અનાજ મળતું નહીં આવે. ઘરના